કેમ છો? સ્વાગત છે બધાનું આપણી ચેનલ સુરતી રાઇડરમાં. આજે આપણો પહેલો વિડીયો છે આ ચેનલ પર અને આ છે આપણી બાઇક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 રિબોન એડિશન. અને આપણે આ જોશું કે આની એકચ્યુઅલ રોડ પર માઇલેજ કેટલી આવે છે, સિટી પ્લસ હાઈવે બંને રાઇડ. આપણે પેટ્રોલ પંપ આવે ત્યાં સુધી હું થોડો તમને બાઇકનો ઓવરવ્યૂ આપી દઉં. આપણે 29 નવેમ્બર 2023 આપણે બુલેટ લીધેલી હતી અને આપણી બુલેટ 360 ક્લાસિક રિબોન એડિશન છે. અને આપણે પહેલી વાર જ ફૂલ ટેન્ક કરાવવા જઈએ છીએ આપણી ગાડીમાં, કેમ કે અત્યાર સુધી મેં 500 કિલોમીટર જ ચલાવેલી હતી અને પછી તરત ફર્સ્ટ સર્વિસ પણ કરાવી લીધેલી હતી. અને ફર્સ્ટ સર્વિસ ન થાય ત્યાં સુધી ફૂલ ટેન્ક પણ ન કરાવાય એવું કંઈ હતું. શોરૂમ વાળાએ સજેસ્ટ કરેલું હતું કે ફર્સ્ટ સર્વિસ ન થાય ને ત્યાં સુધી ફૂલ ટેન્ક ન કરાવતા. તો હવે અત્યારે આપણી ફર્સ્ટ સર્વિસ પણ થઈ ગઈ છે અને તરત બીજા જ દિવસે આપણે ફૂલ ટેન્ક કરાવવા નીકળી ગયા છે. અને 13.5 લીટરનો ટાંકો આવે છે. જોઈએ કેટલા લીટર પેટ્રોલ જાય છે. ઓટો કટ આપણે પેટ્રોલ પંપ આવી ગયેલું અને ભાઈને ઓટો કટ સુધી પૂરવા કહી દીધેલું હતું અને ભાઈએ પેટ્રોલ પૂરતા ઓટો કટમાં 9.22 લીટર ટોટલ આપણામાં પેટ્રોલ ગયેલું હતું. હમણાં આગળ આવશે જો 9.22 લીટર એક્ઝેક્ટ પેટ્રોલ ગયેલું હતું અને કંઈ 887.85 રૂપિયાનું થયેલું હતું. હમણાં આવશે. બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ હતો એટલે પછી વોઇસ ઓવર મૂકવો પડે છે આમાં. ફૂલ થઈ ગયું. મેં ભાઈને અટકાવવા કીધું તો પણ ભાઈ ઉપર સુધી જવા દેતા હતા. ફૂલ થઈ ગયું. ઓકે, બંધ કર્યું. જો છે 809.22 લીટર ગયેલું હતું પેટ્રોલ. હવે આપણે બંધ કરીએ અને ચાલુ ગાડી ફેરવવાનું. હવે ટ્રીપ 1 રીસેટ કરી દઈએ. ટ્રીપ 1 રીસેટ. ચાલો હવે હવા પણ પુરાઈ ગઈ. આપણે ટ્રીપ 1 રીસેટ કરી દીધી છે. હા, 0 રીસેટ કરી દીધી. 8.5 લીટર સમથિંગ પેટ્રોલ ગયું. ઓટો નથી, ઓટોમેટિક નથી. ઓટોમેટિક નહીં હતું એટલે પછી આપણે હવે આગળ એર પુરાવશું, કેમ કે ઓટોમેટિક હોય તો વધારે સારું. મેન્યુઅલમાં એ લોકોના કંઈ અલગ દેખાય અને એકચ્યુઅલ હવા કંઈ અલગ ફીલ થાય છે. એટલે પછી ઓટોમેટિકમાં જ હું રિકમેન્ડેડ કરું છું હવા પુરાવાનું. જ્યાં ઓટોમેટિક દેખાશે ત્યાં પુરાવી લઈશું. તો થઈ ગઈ છે. કિલોમીટર ચાલે છે. હવે આપણે સુરતના રોડ ઉપર હા ભાઈ, આ રોડ પર લોકો એટલી ખરાબ ફોર વ્હીલ ચલાવે છે જેની કંઈ હદ નહીં. હમણાં બી એક્સિડન્ટ થઈ ગયા રોડ પર. ભાઈ, સુરતથી જે લોકો જોવે છે અને ફોર વ્હીલ ચલાવે છે સિટીમાં, રિક્વેસ્ટ છે કે ભાઈ ધીમે ચલાવો. બહુ ગમે તેમ ફોર વ્હીલ ચલાવે છે લોકો આ રોડ પર. હમણાં એકાદ તો દેખાશે જ નંગ આપણને, જે રમ ફાટ જતો હશે. આ બેનને બહુ ઉતાવળ હતી, I-20 વાળા બેનને. વિડીયો જોતા જે ભાઈ લોકો કે જે મિત્રો અહીંયા સુધી આવી ગયા છે, પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તમારી પાસે જો રોયલ એનફિલ્ડ હોય તો કમેન્ટ આઉટ કરજો કે તમારી રોયલ એનફિલ્ડ કેટલી માઇલેજ આવે છે. અને હવે આપણે આગળ જોઈએ કેટલી માઇલેજ મારી ગાડીની નીકળે છે. ભાઈ, તો આપણે ટોટલ ટ્રીપ એ ચાલી છે 377 કિલોમીટર. આપણે ફૂલ ટેન્ક કરાવેલી હતી લાસ્ટ ટાઈમ. જોઈએ આજે કેટલાનું પેટ્રોલ જાય છે. રિઝોમાં બી 22 કિલોમીટર ચાલી ગઈ. લાસ્ટ ટાઈમ બી 20 કિલોમીટર જેટલી જ ચાલેલી હતી. આજે પાછું ફૂલ ટેન્ક કરાવીએ એટલે ખબર પડી જશે કેટલાનું માઇલેજ આવે છે. હવે 8 દિવસ પછી 337 કિલોમીટર ચાલ્યા પછી આપણે સેમ પેટ્રોલ પંપ પર જઈએ છીએ જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ પેટ્રોલ પુરાવેલું હતું. કેમ કે પેટ્રોલ પંપ પર ડિફરન્ટ હોય તો કદાચ માઇલેજમાં ફ્લક્ચ્યુએશન આવે, પણ આપણે એક્ઝેક્ટ કટ ટુ કટ માઇલેજ જાણવા માટે આપણે સેમ પેટ્રોલ પંપ પર જ પાછા જઈએ છીએ.
ऑटो कट फुल ना फुल 0 ऑटो कट पर छोड़ जाते लॉक खुली जाते बाद થોડું ઉપર લઈ લો હજી પેમેન્ટ કેશ છે ના કાર્ડ થી બસ કે નાખો નાખો ને થોડું નાખો આવો બસ 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 9.55 લીટર કાર્ડ પેમેન્ટ કાર્ડ માસી મશીન આપો ના કાકા કાકા મશીન આપો ને 9.55 34 ની માઇલેજ આવે થેન્ક યુ